નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં વાત કરીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે અને એમાં પણ છેલ્લી ટેસ્ટ રમાવાની છે એની. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા છેલ્લીને શ્રેણીની જે 5મી ટેસ્ટ મેચ છે એ શુક્રવારથી શરૂ થઈ રહી છે અને ખાસ તો ઓસ્ટ્રેલિયન ટીમનું જે મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન કહેવાય કે સ્ટેડિયમ કહેવાય એવા સિડનીમાં એની શરૂઆત થશે. એવું કહેવાય છે કે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ડંકો વાગે છે, કારણ કે ભારત છેલ્લે 1978માં આ મેદાન ઉપર મેચ જીત્યું હતું, ટેસ્ટ મેચ જીત્યું હતું. સિડનીની વિકેટની વાત કરીએ તો આમ તો ગુડ ક્રિકેટ વિકેટ કહી શકાય અને ઘાસ હશે, અને ઘાસ હશે તો એવું કહેવાય છે કે પેસને થોડીક મદદ મળી શકે છે. અને જો શ્રેણીની વાત કરીએ તો આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે. ભારતને આ છેલ્લી ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે, કારણ કે ભારત જો જીતે તો WTCની જે ફાઇનલ મેચ રમાવાની છે એના સમીકરણોમાં ક્યાંક બદલાવ આવી શકે. અને બીજું કે ગૌતમ ગંભીર પણ એલર્ટ બન્યા છે. એમણે ખેલાડીઓને ચેતવણી ઓલરેડી આપી દીધી છે, પરંતુ સવાલ એ છે કે આ ખેલાડીઓ પર આ ચેતવણીની કેટલી અસર થશે. જ્યારે ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે ઘણા બધા ફેરફારોની શક્યતા પણ જોવામાં આવી રહી છે. કેપ્ટન રોહિત શર્મા રમશે કે તેના સ્થાને ગિલ આવશે, આ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સાથે સાથે શું બુમરાહ સુકાની બની શકે છે, આ ચર્ચા પણ થઈ રહી છે. અને બીજું કે આ જ વિશે ચર્ચા કરવી છે કે આ જે શ્રેણીની 5મી ટેસ્ટ મેચ છે, આખરી મેચ છે, કેટલી અગત્યની છે રબર જાળવી રાખવા માટે, કેટલી અગત્યની WTCની ફાઇનલ માટે, કેટલી અગત્યની, કયા સમીકરણો ઊભા થાય, બીજું કે કોનો સમાવેશ થાય, કોણ બહાર થાય, અને આખરે આ જે છેલ્લી મેચ છે એમાં ટોસ કેટલો અગત્યનો, પીચ કયા પ્રકારની છે, તમામ પાસાની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે છેલ્લી અને શ્રેણીની 5મી ટેસ્ટ મેચ આવતીકાલે ઓસ્ટ્રેલિયાના ગઢ એવા સિડનીમાં શરૂ થશે. શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે અને સિડની ટેસ્ટ જીતવી ભારત માટે એટલા માટે જરૂરી છે કે જેથી કરીને રબર ભારતમાં જ રહી શકે. તેની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રમવાના કંઈક નવા સમીકરણો પણ ઊભા થઈ શકે. કોચ ગંભીર જાગી ચૂક્યા છે અને છેલ્લે ખેલાડીઓને ચેતવણી પણ તેમણે આપી દીધી છે, પરંતુ આની ખેલાડીઓ પર કેટલી અસર થશે તે તો જોવાનું રહ્યું. ખેર, રોહિત શર્માની કારકિર્દી અત્યારે હાલક ડોલક છે અને આ ટેસ્ટ મેચમાં કેપ્ટનને છાજે તે રીતે પોતાનું સ્થાન શુભમન ગિલને આપીને એક નવો ચીલો ચાતરી શકે છે, પરંતુ એ કાલે ખબર પડશે. શુભમન ગિલનું ટીમમાં આવવું અઘરું છે. જો રોહિત રમે તો યશસ્વી, વિરાટ, પંત, નીતિશ પોતાનું સ્થાન ટકાવી રાખે તેમ છે. બીજું કે સિડનીનું મેદાન સ્પિનર્સને મદદ પણ કરે છે, એટલે 2 સ્પિનર્સ રમાડવાની શક્યતાઓને પણ નકારી ન શકાય. ભારતનો આકાશદીપ અને ઓસ્ટ્રેલિયાનો માર્શ આ ટેસ્ટ મેચ નથી રમવાના. ટીમમાં રોહિત અથવા ગિલ ઉપરાંત જયસ્વાલ, રાહુલ, વિરાટ, રિષભ, રવિન્દ્ર, વોશિંગ્ટન સુંદરને તક મળી શકે. નીતિશ રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણ અથવા તો હર્ષિત ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ તો ખરા જ. આમ તો જુરેલ પણ તૈયાર છે. ટેસ્ટ મેચ રમવા માટે ભારત માટે આ મેચ અગત્યની છે, એટલે ભારત તમામ પાસાઓને ધ્યાનમાં રાખી મેચ પહેલા ફાઇનલ 11 જાહેર કરશે. પરંતુ અત્યારે તો તમામની નજર ભારત પર, રોહિત શર્મા પર, ગૌતમ ગંભીર પર અને ફાઇનલ 11 પર રહેશે. છે ત્યારે એક ચર્ચા ટેસ્ટ મેચ પહેલાં જે બહુ જ ગરમાગરમ છે કે એક રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા 5મી ટેસ્ટમાં શર્માએ પોતાની જાતને બહાર કર્યો છે. અને શું લાગે છે કેટલો સાચો આ રિપોર્ટ, અથવા તો કયા પ્રકારના સંજોગો ઊભા થઈ શકે એવું લાગી રહ્યું છે આપને? રિસન્ટ પાસ્ટમાં જે રીતે ભારતીય ટીમનું સુકાની પદ રોહિત શર્માએ સંભાળ્યું છે. પહેલી ટેસ્ટ મેચ બહુ જ સરસ ગઈ, ભારત જીત્યું, કેપ્ટન બુમરાહ હતા. ત્યાર પછી જે ભારતીય ટીમનું પ્રદર્શન મેચ દર મેચ નીચું જતું ગયું અને એક તબક્કો એવો આવ્યો કે ભારતને હરાવવું એકદમ ઇઝી થઈ ગયું. એ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થયા બાદ રોહિત શર્મા પોતે પણ એટલો ટેન્શનમાં છે. ટેન્શન એટલા માટે છે કે એક તો એ કેપ્ટન તરીકે પાછો ફર્યો, પહેલી વાત.
બીજી વસ્તુ કે પહેલાં એમ કહ્યું કે ભાઈ ઓપનિંગમાં રાહુલ અને યશસ્વી બરાબર કરે છે એટલે તું એક કામ કર, છઠ્ઠા ક્રમે રમ. તો એણે એ પણ ઓપ્ટ કરી લીધું, સારું હું છઠ્ઠા ક્રમે રમીશ. ફરી વાર એમ તો કે ના, છઠ્ઠા ક્રમે તો નથી જામતું એટલે આપણે ઓપનિંગ રમીશું. ફરી વાર ઓપનિંગ રમ્યા, ઓપનિંગમાં પણ ના જામ્યું. ત્યાર પછી ગૌતમ ગંભીરે મિટિંગ કરી, એણે બહુ સખત શબ્દોમાં બધાને ઝાટક્યા કે ભાઈ તમે કાં તો થેન્ક યુ કહેવા માટે તૈયાર થઈ જાઓ કે ગુડ બાય કહેવા માટે તૈયાર થઈ જાઓ, એ રીતની ચીમકી આપી એવું સાંભળવા મળ્યું છે. ખેર, ચીમકીની કેટલી અસર થાય છે તો હું માનતો નથી કે આ બધા દિગ્ગજ ખેલાડીઓ વર્ષોથી રહીને આમ કહેવાય છે તો રીઢાઈ કહેવાય એમ, એટલે એ રીતના જોવા જઈએ તો કંઈ અસર થાય. પણ રોહિત શર્માની કેપ્ટનશીપ ઉપર જે સવાલો છે એનાથી વિશેષ સવાલો એની બેટિંગ ઉપર છે. સવાલ એ છે કે ગયા મેચમાં શુભમન ગિલ જેવો ખેલાડી કે જેણે ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કર્યું છે એને પડતો મૂકીને એની જગ્યાએ રોહિત શર્માનું ટીમમાં આવવું એ લોકોને ખૂંચ્યું કે ભાઈ ગિલને કેમ પડતો મૂક્યો. ગિલે એક મેચમાં તો સારું રમ્યો પણ છે, અને સૌથી મહત્વનું કે હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ. એ 2 કે 5 રનથી વધારે સ્કોર કરી શકતો નથી. એટલા માટે ઇવન ઇન ધ પ્રેસ કોન્ફરન્સ વેન ઇઝ ટોકિંગ ટુ જર્નાલિસ્ટ, એની જીભ થોતવાથી આપણને એમ લાગે કે શું સવાલનો જવાબ આપે, શું જવાબ આપે એમ. એવા વેધક સવાલોના જવાબ પણ ના હોય એવી પરિસ્થિતિ, ક્યાંક એટલી ડિફેન્સિવ પરિસ્થિતિ ભારતીય કેપ્ટનની જોવા મળી. 2-3 વસ્તુ આમાં છે. આ જ ટીમ વિરાટ કોહલીની આગેવાની હેઠળમાં ગયા વખતે આવી હતી, ત્યારે શ્રેણી જીતીને ગઈ હતી. એની આગળ પણ આવી હતી, શ્રેણી જીતીને ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં કશું બનતું નથી. પહેલી વસ્તુ કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે તમે પોતે તમારો દેખાવ સુધારો અને તમે બીજા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનો. દેટ ઇઝ નોટ હેપનિંગ. પહેલી વસ્તુ કે એના સ્કોર નથી બનતો એટલે એ કોઈને ઇમ્પ્રેસ કરી શકતો નથી. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. અને એનાથી વિશેષ એના જે કોઈ ડિસિઝન લે છે, ઓન ફિલ્ડ ડિસિઝન લે છે. વોશિંગ્ટન સુંદરને ઘણા બધા લાંબા સમય સુધી બોલિંગ નહીં આપી, કે જસપ્રીત બુમરાહને વધારે એનો એ કરવો, કે બાકી બધા બોલરોનો કેવી રીતે ઉપયોગ કરવો, ફિલ્ડ પ્લેસિંગ કઈ રીતે કરવો, આ બધી જ વસ્તુમાં ત્યાં તમે જુઓ તો કંઈક ને કંઈક આપણને ખૂટતું જ નજર આવે. બીજું, ઓન ફિલ્ડ માઇકની અંદર જે એના બધા ઇન્સ્ટ્રક્શન્સ જે આવે છે એ પણ અજબ ગજબ ઇન્સ્ટ્રક્શન્સ આવે છે. એ પણ આપણે એમ વિચારીએ કે આ કેવી રીતના આખી ટીમને સંભાળે છે. તો ક્યાંક દરેક પાસાઓ રોહિત શર્માની અગેન્સ્ટમાં છે. હું એની બેટ્સમેનશીપ વિશે કોઈ ચર્ચા નથી કરતો, પણ એક ભારતની ક્રિકેટની આ કરુણતા જુઓ કે આ જ ખેલાડીને થોડા મહિના પહેલાં ખભે ઉચકીને ફેરવ્યો હતો મેદાનમાં T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે, અને એ જ ખેલાડી આજે કેમ એને પડતો મૂકવામાં નથી આવતો અથવા તો શા માટે ટીમની બહાર નથી જતો એની ચર્ચા થાય. આ એક બહુ જ ગંભીર વિષય છે કે ક્યાંથી ક્યાં માણસની પ્રગતિ અને અધોગતિ થાય છે. એટલે અહીં આગળ તમે જે વાત કીધી એ ચર્ચામાં છે જ. 3 દિવસ પહેલાં આપણે આ કાર્યક્રમમાં જ એક ચર્ચા કરી હતી અને એમાં કહ્યું હતું કે રોહિત શર્મા શુડ લીવ હિઝ પ્લેસ એન્ડ હી શુડ ઇન્ક્લુડ ગિલ, કારણ કે ફોર્મમાં નથી ચાલે, ખેલદિલીનો દાખલો બેસાડે એવી આપણે વાત કરી હતી. આજે એવા સમાચાર આવ્યા છે કે ભાઈ આ ખેલાડી 5મી ટેસ્ટમાં રમવાનો નથી. ખેર, એક અફવા છે કે એક ખરેખર સમાચાર છે, કારણ કે આ તો બધા બ્રેકિંગ ન્યૂઝ તો ઘણા બધા આવતા હોય છે, ઘણી વખત પરિસ્થિતિઓ બદલાઈ પણ જતી હોય છે. તો અત્યારે આપણે કહીએ તો જો કદાચ રોહિત શર્મા બહાર બેસે છે તો ભારતીય ટીમ માટે એ સારામાં સારું કામ ગણાશે. કારણ કે જો જસપ્રીત બુમરાહ કેપ્ટન તરીકે આવે તો ડેફિનેટલી હી હેઝ હિઝ ઓન આઈડિયાઝ. અને બીજું કે પહેલી ટેસ્ટમાં એ બની ચૂક્યો છે કેપ્ટન અને એણે ઓલરેડી સારું પરિણામ આપ્યું છે. અને એક બેટ્સમેન તમે જે ફોર્મમાં છે, જે રમી શકે છે એવો ખેલાડી અંદર આવે છે એટલે ટીમ સ્ટ્રોંગ થશે. એટલે ભારત માટે આ જે ઘટના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સાંભળી રહ્યા છે, એ જો સત્યમાં થાય તો એવું કંઈ માનવાની જરૂર નથી કેપ્ટન હતો અને બહાર રહ્યો. ઇટ્સ નોટ રિક્વાયર્ડ. બની શકે કે કેપ્ટન ફોર્મમાં નથી તો હી કેન વિડ્રો, એમાં કંઈ બીજું એ નથી. ઓલરેડી વાઇસ કેપ્ટન ટીમમાં હોય છે જ. તો હું માનું છું કે આ એક સારું પગલું ગણાશે. પણ એને જે મોહર મારવાની વાત હોય કે ફાઇનલ 11 ક્યારે ડિક્લેર થાય છે એની ઉપર એનો આધાર રહેલો છે. બિલકુલ. હવે 5મી ટેસ્ટ મેચ અશોકજી રમાવાની છે, ખાસ તો રોહિત શર્માની પણ આપણે વાત કરી. પણ એક સવાલ એ થાય છે કે બંને ટીમો જીતવાનો પ્રયાસ કરશે, પણ બંને ટીમો માટે કઈ ટીમ માટે કેટલી અગત્યની, કારણ કે ભારત પાસે રબર જાળવી રાખવાનું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશની આશા પણ જીવંત રાખવાની આ એક પ્રેશર રહેશે. શું લાગે છે કેટલો ફરક પડી શકે આ મેચ જીતવાથી કે હારવાથી ભારતને ખાસ કરીને? પહેલી વસ્તુ તો જો મેચ હારે છે તો ભારત માટે તમામ દરવાજા
બંધ થઈ જાય છે. બિલકુલ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જવાની કોઈ નથી, કારણ કે ઓસ્ટ્રેલિયા ઓટોમેટિક આ ટેસ્ટ મેચ જીતીને દે વિલ બી ધ સેકન્ડ ટીમ ઇન ધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લિસ્ટ, એટલે એ બીજા ક્રમે આવી જશે, એટલે આપણે એમાંથી બહાર થઈ જઈશું. પહેલી વાત આ. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભૂતકાળમાં ઘણા બધા કેપ્ટનોએ ખૂબ મહેનત કરીને બે વાર બંને પ્રવાસમાં જીત મેળવી છે, અને વી હેવ ધ ટ્રબલ. આપણી પાસે એની એ છે કે ભાઈ યસ ચેમ્પિયન્સ આપણે છીએ. એ ચેમ્પિયનશિપ ભારત પાસે જ રહે, એ રબર ભારત પાસે જ રહે, એના માટે જરૂરી છે કે ભારત આ ટેસ્ટ મેચ જીતે અને શ્રેણી સરભર કરે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જે છે એ સેકન્ડરી બની ગઈ છે, કારણ કે ત્યાં કપરું છે, ચઢાણ બહુ કપરા છે. હવે એ છે કે ભાઈ ભારત જો આ ટેસ્ટ મેચને જીતીને શ્રેણી 2-2થી બરાબરી પર કરે તો એટલીસ્ટ આપણી પાસે જે રહેલું છે એ આપણે રાખી શકીએ, આપણે રબર આપણી પાસે રહે, અથવા તો શ્રેણી જે જીત્યાનું હોય છે એ આપણી પાસે રહે. તો બહુ અગત્યની વાત છે કે કઈ રીતે. અને હા, બીજી વાત ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયા ટેરિફિક ફોર્મમાં છે. આ મેદાન ઉપર રેકોર્ડ્સ પણ એમના જોરદાર છે. મોટાભાગની મેચો એ લોકો જીત્યા છે. ભારત છે 1978માં તમે કહ્યું એમ જીત્યા છે. તો ક્યાંક ને ક્યાંક ભારતને તમે બહુ ડાઉન કરો છો, પણ ઓસ્ટ્રેલિયાએ એ વસ્તુ ચૂકવી ના જોઈએ કે ગબાના એ મેદાન ઉપર કે જ્યાં કોઈ પણ એમને હરાવી શકતું નહોતું, એ મેદાન ઉપર ઓસ્ટ્રેલિયાને ભારતે હરાવ્યું હતું. અજિંક્ય રહાણે અને આ બધા રિષભ પંત ને આ બધા દિગ્ગજો હતા તે વખતે. તો હું માનું છું કે શક્યતા તો છે કે સિડની ઉપર નવો રેકોર્ડ બને, શક્યતા તો છે કે ભારત જબરજસ્ત પ્રદર્શન કરે અને મેચ જીતે, પણ એના માટે જે જરૂરી છે એ તમારું ટીમવર્ક, તમારું નેટવર્ક, તમારું ટીમના માટે શું કરી શકો છો, વોટ યુ કેન ડુ 200% ફોર ધ ટીમ, એ ઇન્ટેન્શન્સ હોવા ખૂબ જરૂરી છે. અંદરનું વાતાવરણ એટલું એ થઈ ગયું છે કે વિરાટ કોહલી નથી રમતા, રોહિત શર્મા નથી રમતા, રિષભ પંત હવે રમી નથી શકતા, ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બધું કહેવું પડે છે કે આમ આવી રીતના કરો, આમ કરો કરીને. તો જે વાતાવરણ છે ટીમમાં છે, એટલે ટીમ મેનેજમેન્ટ જે છે અને આખું જે ડ્રેસિંગ રૂમનું જે વાતાવરણ છે એ ક્યાંક એટલું બધું હેલ્ધી નથી, કારણ કે તમે એક ખેલાડીને પડતો મૂકો છો, બીજે દાડે કહો છો તું આવી જાવ ટીમમાં, ત્રીજો એક ખેલાડી પડતો મૂકો તમે બીજા. તો આ જે વસ્તુથી એ બધા ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે આ બધા એક સ્ટેન્ડર્ડાઇઝ બેટ્સમેન છે. એ જો દે ડોન્ટ કન્ટિન્યુ ટુ પ્લે તો આપણને તમે એક બાજુ એમ કહો છો કે શુભમન ગિલને અમે કેપ્ટન મટીરિયલ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે, અને બીજી વખત તમે એમ કહો કે નહીં ભાઈ આ તો આ ટીમમાંથી પડતો મૂકવામાં આવે છે. તો ક્યાંક આ બધી વસ્તુઓ જે ચાલી રહી છે એની સીધી અસર પરફોર્મન્સ ઉપર પડી છે. એક જ માણસ આજે જ એના કેપ્ટને બહુ સરસ કીધું, મેગરાએ કીધું છે. મેગરાએ એમ કીધું કે જો જસપ્રીત બુમરાહ આ શ્રેણીમાં ના હોત તો એક તરફી જ શ્રેણી હતી. માત્ર એક જ ખેલાડી એવો છે કે જેણે આ શ્રેણીને રસપ્રદ બનાવી છે, દેટ ઇઝ જસપ્રીત બુમરાહ. ઇઝ નંબર 1 ઇન ધ વર્લ્ડ નાઉ, અને સૌથી વધારે પોઈન્ટ સાથે અત્યારે નંબર 1 પર છે. જી બિલકુલ અશોકજી, ટીમના કોમ્બિનેશનને લઈને જે ધમાલ ચાલી રહી છે, ખાસ કરીને કોણ આવશે, કોણ જશે, ટીમમાં કયા ચેન્જીસ આવશે, શું ફેરફાર હશે, આને લઈને બહુ ચર્ચા છે. ખાસ કરીને સિડની પર જ્યારે આ મેચ રમાય છે ત્યારે મેં કહ્યું તેમ કે ઘાસ હશે, પેસને તો મદદ મળશે, પણ શું લાગે છે કે સ્પિનર્સ કેટલા લેવામાં આવશે? 2 સ્પિનર્સથી કામ ચાલશે કે શું હશે ચેન્જીસ ખાસ કરીને ટીમમાં? જો તમારી પાસે સ્પિનર્સ તો છે, યુ હેવ ગોટ એ સ્પિનર્સ કે ભાઈ તમે રવિન્દ્ર જાડેજા અને સુંદરને રાખી શકો, પણ ખરેખર એ ટીમમાં જરૂર છે કે કેમ? પહેલી વસ્તુ તમે કહ્યું કે ભાઈ પીચ પર થોડું ઘાસ છે. ઇફ ધ ગ્રાસ ઇઝ ધેર ઇટ ઇઝ અ સિગ્નિફિકન્સ ફોર ધી ફાસ્ટ બોલર્સ, કે ફાસ્ટ બોલર્સને ત્યાં આગળ એક સારી પેસ મળે, સારી મૂવમેન્ટ મળે. પણ આ સિડનીના મેદાન ઉપર જેમ બિશનસિંહ બેદીની કેપ્ટનશીપમાં આપણે 1978માં જીત્યા હતા, એ પ્રમાણે અહીંયા જે મેચો રમાઈ ગઈ એમાં સ્પિનરોનું પ્રભુત્વ રહ્યું છે. અને એટલે તમે જે કીધું સાચું, શરૂઆતના 3 દિવસ ધ વિકેટ વિલ ડેફિનેટલી વર્ક એઝ અ વિકેટ. જેમ તમે કહ્યું ક્રિકેટ માટેની આ પીચ, આ ક્રિકેટ માટેની પીચ એટલે કે તમારી પાસે એક એવી પીચ કે જે પેસ બોલર્સને મદદ કરે, સ્પિનર્સને મદદ કરે, બેટ્સર્સને મદદ કરે. તો અહીં આગળ જોઈએ તો શરૂઆતના 2 કલાક એ તમારી ફાસ્ટ બોલર્સને વિકેટ મદદ કરશે અને બેટ્સમેન સ્ટ્રગલ કરશે. એ બેટ્સમેન કન્ટિન્યુ ટુ સ્ટે, જો વ્યવસ્થિત 2 કલાક કાઢી નાખશે તો પછી વિકેટ બરાબર રમી શકાય એવી બનશે. અને ચોથા અને 5મા દિવસે નોર્મલી સ્પિન થતી વિકેટ ચોથા 5મા દિવસે ક્રેક થતી હોય તો તે વખતે સ્પિનરોને પણ ચાન્સ મળશે કે એ લોકો પોતે અહીંયા આગળ વિકેટ લઈ શકે.
મોટા સ્કોર પણ થયા છે આ મેદાન ઉપર. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે બે સ્પિનર્સની જગ્યા તો છે, પણ શું એ બે સ્પિનર રમાડી શકાય એમ છે કે નહીં? ભારત પાસે આકાશદીપ નથી રમવાના. આકાશદીપની સામે તમારે એક ફાસ્ટ બોલર તમારે ટીમમાં લેવું પડશે, એ તમે લઈ શકો છો. તો તમે સ્પિનરને રમાડવા માટે કોને તમે એ કરશો કે જેથી કરીને તમે સ્પિનરને અંદર લાવી શકો? તો અહીંયા બહુ જ કપરી પરિસ્થિતિ છે ભારત માટે. ઓસ્ટ્રેલિયા પાસે તો લાયન છે, લાયનની સાથે હેડ પણ સ્પિન બોલિંગ કરે છે, લાબુશેને પણ સ્પિન બોલિંગ કરે છે, પણ ભારતની અંદર સ્પિન બોલિંગ ઓપ્શન્સ આપણી પાસે છે નહીં. એટલે રવિન્દ્ર જાડેજા ઉપર આપણે એને એ કરીને ચાલી રહ્યા છે. એટલે એક સ્પિનર અને 4 પેસ બોલર એ રીતના રહે છે કે પછી એક ખેલાડી જે આકાશદીપ નથી રમવાનો એની જગ્યાએ સુંદરને તક મળી શકે છે, પણ એ પિચની ઉપરનું ઘાસ જોયા પછી એ નિર્ણય લઈ શકાશે. બીજું કે તમારી પાસે શુભમન ગિલ આવે છે, રોહિત શર્મા બહાર જાય છે, તમારા સમીકરણ બદલાઈ જશે. હુ વિલ ઓપન ધ ઇનિંગ? તો એ ઓપનિંગ ઇનિંગ ઓપન કરવા માટે તમારી પાસે શુભમન ગિલનો તમારે એ કરવો પડશે. તો શુભમન ગિલને ક્યારેક તમે 1 ડાઉન રમાડો છો, ક્યારેક તમે 2 ડાઉન રમાડો છો. હવે તમે કહેશો કે તું ઓપન કર, તો આ પણ એક નવી જ ઘટના ઘટવાની છે. તો હું માનું છું કે યશસ્વી જયસ્વાલ અને ગિલ ઓપન કરશે અને ત્યાર પછી વિરાટ કોહલીને બાકીના ખેલાડીઓ આવશે. વિરાટ કોહલી પણ એનાથી દૂર નથી. વિરાટ કોહલી ઓલ્સો સેલિંગ ઇન ધ સેમ બોટ. એને રન નથી બનતા, પણ એના જે રેકોર્ડ્સ અને એનું જે આ મેદાન ઉપર પ્રદર્શન છે, આઈ થિંક ફેન્ટાસ્ટિક છે. એટલે વિરાટ કોહલી તો ટીમમાં ચોક્કસ રહેશે. અને બીજું કે જો ટીમમાં દિગ્ગજો જ નહીં હોય તો પછી મેચ રમાશે કેવી રીતે? તમારી પાસે ચેતેશ્વર પૂજારા તો છે નહીં હવે. એવું એવા રિપોર્ટ એ પણ છે કે ગૌતમ ગંભીરે કીધું કે ચેતેશ્વર પૂજારાને બોલાવો તમે. ચેતેશ્વર પૂજારા ત્યાં જ છે, કોમેન્ટ્રીમાં છે. તો એની પણ વાત થઈ. જે મેનેજમેન્ટે ના પાડી કે ના ભાઈ એકવાર જે આપણે નથી એ કરવા આગળ જ વધવું છે તો આપણે એના વગર જ આગળ વધવું છે. તો માનું છું કે આ પરિસ્થિતિમાં શુભમન ગિલ ઓપન કરશે અને આ એક જગ્યા એવી છે કે જ્યાં પ્રસિદ્ધ કૃષ્ણા અથવા વોશિંગ્ટન સુંદર આ બે ખેલાડીની વચ્ચે જે છે એને કોમ્પિટિશન રહેશે. ચલો બિલકુલ. આ વચ્ચે પણ એક રેકોર્ડ અશોકજી આપણને જે જોવા મળે છે કે આ મેદાન પર ઓસ્ટ્રેલિયાનો એમ કહેવાય છે કે આ તો ઓસ્ટ્રેલિયાનો ગઢ છે. કારણ કે એવું છે કે સિડનીમાં ઓસ્ટ્રેલિયા કોઈ પણ ટીમ સામે છેલ્લા 13 વર્ષથી ઓસ્ટ્રેલિયન ટીમ હારી નથી. ભારતની વાત કરીએ તો 1978માં મેદાન પર ટેસ્ટ જીતી. તો શું માનવું છે? આ રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયન ટીમ આમે ફોર્મમાં છે, 2-1થી આગળ છે. એટલે લાગે છે કે એક ચેલેન્જ ભારતીય ટીમ માટે કહી શકાય, કારણ કે 13માંથી એક જ મેચ જીતી છે. તો કેટલું અઘરું આ છેલ્લી મેચ જીતવી ભારતીય ટીમ માટે? બહુ સરસ તમે વાત કરી. ભારતીય ટીમને જાદુ કરવાનો છે. દે ડોન્ટ હેવ એનીથિંગ બટ ધ મેજિક. દેટ્સ ઇટ. અને મેજિક 2 કે 3 જણા રમે તો થઈ જાય છે. ટેસ્ટ મેચના મેજિક હંમેશા તમે જુઓ, ચેતેશ્વર પૂજારા રમે તો 100 રન, 150 રન, 200 રન કરે. વી વોન્ટ અ ઇનિંગ ઓફ ધીસ નેચર કે જે 150-200 રન કરે. ધારો કે પહેલી મેચની વાત કરો તમે, યશસ્વી જયસ્વાલ જોરદાર રમી ગયા, 140, 100 સમથિંગ રન્સ કર્યા. વિરાટ કોહલીએ પણ સેન્ચુરી કરી, ભારત જીતી ગયો. ત્યાર પછી કશું જ ન થયું. તો હવે જરૂર છે કે ભાઈ યશસ્વી જયસ્વાલ રમે, શુભમન ગિલ રમે, વિરાટ કોહલી રમે, રિષભ પંત રમે. ટોચના 5 ખેલાડીઓ જો ભારતને સ્કોર નહીં આપી શકે તો દિલીપભાઈ કોઈ ટીમ ના જીતી શકે. બિલકુલ. સવાલ આપણો એ છે કે એ 5 ખેલાડીઓ નથી રમતા. આજે રમે છે કોણ? તો કે રેડ્ડી આવ્યો ક્યાં? તો કે 8મા ક્રમની ભાગીદારી એણે બનાવી. તમે વિચાર કરો. હવે એ ખેલાડીઓ રમે છે અને ટોચના ખેલાડી ત્યાં સેન્ચુરી મારી એણે, અને એ ટોચના ખેલાડી વોશિંગ્ટન સુંદરે એને સપોર્ટ કર્યો, કેટલા એણે રન બનાવ્યા, અને આપણા ટોચના 5 ખેલાડીઓ રમતા. તો સવાલ એ છે કે કોણ રમશે? દિલીપભાઈ, વાત એ છે કે ભાઈ વિકેટ ઉપર ટકીને રમવાનું છે. પણ અહીંયા આગળ તો એવું છે કે વિરાટ કોહલી જે રીતે આઉટ થાય છે, ખેર આપણે વી આર નોટ ધ ઓથોરિટી ટુ કોમેન્ટ ઓન દેટ, પણ જે રીતે આઉટ થાય છે ઓફ સ્ટમ્પની બહાર, એકદમ બહાર હોય ત્યાં આગળ બોલ નાખો તમે આઉટ, તમે પ્રેડિક્ટેબલ થઈ ગયા છો ભાઈ. તમે વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન છો. યુ આર અ પ્રેડિક્ટેબલ પર્સન. રિષભ પંતને તમે થર્ડ મેન ઉપર અથવા તો ફાઇન લેગમાં તમે ફિલ્ડર ઊભો રાખો, એ પેલો રિવર્સ શોટ મારે છે, એમાં તમને વિકેટ એની મળી જાય છે. તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયા એનકેશ કરે છે. એટલા માટે સૌથી મહત્ત્વની વાત કે ભાઈ સારો સ્કોર ભારતની ટીમ મૂકે, એમાંય આ 4 ખેલાડીઓ મૂકે. તમે એમ ના કહો કે દર વખતે નીતિશ તમને 100 મારી આપે કે જાડેજા તમને એમાંથી બહાર કાઢે. એ પોસિબલ નથી. બિલકુલ. હવે સારો સ્કોર મૂકવો જરૂરી છે આપે કહ્યું, અને ખાસ કરીને એના માટે પણ બેટિંગ ડિપાર્ટમેન્ટ આપે કહ્યું કે શરૂઆતના જે 5 બેટર્સ છે એ જો કદાચ સારું રમે તો સારો એક સ્કોર મૂકી શકે. ખાસ તો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ અશોકજી, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહના જે સાથીદાર તરીકે સિરાજ કે રેડ્ડીને શક્યતા કેટલી લાગી રહી છે? અને બીજું કે આકાશદીપના સ્થાને સુંદર કે જુરેલ
શું લાગે છે કોણ એન્ટ્રી કરી શકે છે બોલર? બહુ તમે સાચી વાત કરી, કારણ કે પહેલાં તો 3 રહેશે, જેમાં તો કોઈ સવાલ નથી, કારણ કે રેડ્ડી જે રીતે રમી રહ્યો છે ઇઝ ફેન્ટાસ્ટિક રમે છે અને એની સાથે બોલિંગ પણ છે. એટલે તો હવે તમે જે વાત કરી એમાં એવું છે કે ભાઈ એક બેટર રમાડવો, કારણ કે જુરેલ તો વિકેટ કીપર છે, વિકેટ કીપર તો ભારતીય ટીમમાં છે, એટલે જુરેલને તમે રમાડો છો એનો અર્થ એ તો કે તમે એક્સ્ટ્રા બેટ્સમેનને રમાડો છો, એક્સ્ટ્રા બેટર્સને તમે રમાડો છો. તમારે ક્યાંક ને ક્યાંક કોનો ભોગ લેવો પડશે? એક બોલરનો ભોગ લેવો પડશે. તો શું તમે બેટિંગને મજબૂત કરવા માગો છો કે બોલિંગને મજબૂત કરવા માગો છો? એ તમારે અહીંયા બહુ કપરું કામ છે એને સિલેક્શનનું. અને બીજું એનાથી વિશેષ મહત્વનું છે કે જો રોહિત શર્મા નથી ટીમમાંથી બહાર જતા તો શું? તો કોણ આવશે? તો એનો અર્થ એ થઈ શકે કે ભાઈ કદાચ આ ખેલાડીની જગ્યાએ કોઈ બીજો ખેલાડી જ ના આવે. તો કદાચ બેટિંગ મજબૂત થાય, એપેરન્ટ ફોર્મમાં જ નથી એટલે રન્સ નથી બનતા, પણ તમે એમ કહી શકો કે અમે બેટિંગ મજબૂત કરી, પણ એની સામે એક બોલરને ટીમમાંથી કાઢવો કેટલું મુશ્કેલ છે. તો માનું છું કે આ એક બહુ જ એવો પેચીદો પ્રશ્ન છે કે રોહિત શર્મા જો પોતે ઓપ્ટ આઉટ કરે કે હું નથી રમવાનો, તો કોઈ સવાલ નથી. તો થિંગ્સ આર સેટલિંગ કે ભાઈ ચલો યશસ્વી અને ગિલ. અને બીજું જેટલા નવા ખેલાડીઓ છે, રોહિત શર્મા બધાને કહે છે કે તમારે શીખવું જોઈએ, તમારે જવાબદારી લેવી જોઈએ, પણ હકીકત એ છે કે સિનિયર ખેલાડીઓ નથી રમતા અને જુનિયર ખેલાડીઓ જ રમે છે. યશસ્વી જયસ્વાલે રન બનાવ્યા, રેડ્ડીએ રન બનાવ્યા, તો આ બધા ખેલાડીઓ જ રમે છે. બાકી તો ક્યાં આ ખેલાડીઓ રમે જ છે, ટોપના ખેલાડીઓ. એટલે એમ જોવા જઈએ તો ભારત માટે એ બહુ જ મોટું કામ છે કે ભાઈ તમારા ટોચના 5 બેટ્સમેન તમને 70% સ્કોર આપે અને ગુડ પાર્ટનરશિપ, સારી પાર્ટનરશિપ સાથે, તો હું માનું છું કે ભારત જીતી શકે. ભારતને જીતાડી શકે એવી એક જ વસ્તુ છે, એ છે સ્કોર. સ્કોર સિવાય ભારત જીતી નહીં શકે, કારણ કે તમારી પાસે હેઝલવુડ તો આમાંય નથી, હેઝલવુડ નથી એટલે તમારી પાસે એક બોલર તો ઓછો છે ફેસ કરવાનો. બાકી સ્ટાર્ક અને કમિન્સને તમે રમી ચૂક્યા છો, રમી શકો છો. ઓનલી ધ થિંગ તમારે તમારા શોટ્સ ઉપર જ કંટ્રોલ કરવાના છે. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જે રીતે વિરાટ કોહલી આઉટ થાય છે, હી હેઝ ટુ કંટ્રોલ ધેટ. હવે બીજું તો શું થઈ શકે? તો એ થાય તો બેટ્સમેનો તો બધા દિગ્ગજ છે જ દિલીપભાઈ, આ બધા સેન્ચુરીઓ મારી ચૂક્યા છે બધા, એવું નથી કે નવા. ચલો આખરે શું લાગે છે કે આ બંને મેચ જીતવા માટે પ્રયત્ન કરશે, પરંતુ ટોસ કેટલો અગત્યનો લાગે છે? અને જો ટોસ જીત્યા બાદ જે તે ટીમ છે શું લેવાનું પસંદ કરશે સિડનીના ગ્રાઉન્ડ પર? સૌથી મહત્વની વાત, હું એવી અપેક્ષા અને આશા રાખું કે ભારત ટોસ જીતે. ભારત ટોસ જીતીને પહેલાં બેટિંગ લે. આપણે બોલિંગ લઈને જોઈ લીધું, ઓસ્ટ્રેલિયાએ બહુ બધા રન બનાવી લીધા. જી, આપણે પોતે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, પોતે જ આપણે બેટિંગ કરવાની અને આપણે સારો સ્કોર મૂકવાનો ટ્રાય કરવાનો. આપણે 4 મેચોથી આ લોકોને રમી ચૂક્યા છે, જાણી ચૂક્યા છે, અને એટલી ખતરનાક પીચ આ નથી કે અનપ્લેએબલ નથી કે જે આની આગળ આપણને જોવા મળી. ઇટ ઇઝ નોટ ધેટ વે. અહીં તમે સ્કોર કરી શકો છો, તમારે ઊભું રહેવું પડશે વિકેટ ઉપર. તમે વિકેટ ઉપર ઊભા રહેશો તો રન થશે. તો ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને, જેમ 474 એ લોકો મારે તો આપણે પણ 450 થી 500 રનનો સ્કોર અને મૂકી શકાય એમ છે. એમાં કોઈ મને સહેજ પણ એ નથી, મિનમેક નથી કે આપણે ના કરી શકીએ. આપણે કરી શકીએ છીએ પ્રોવાઇડેડ ટોચના 4 ખેલાડીઓ 5 ખેલાડીઓ રમે. અને જો થાય છે તો વી કેન વિન ધીસ મેચ. આપણે ગબા ઉપર આ રીતે જીત્યા હતા જ્યાં કોઈ ઓસ્ટ્રેલિયાને હરાવી શકતું નહોતું, ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. એટલે ઇતિહાસ તો અહીંયા નવો લખાઈ શકે છે, પ્રોવાઇડેડ આ 4 ખેલાડીઓ રમે. બિલકુલ બિલકુલ. તો જે પ્રમાણે અશોકજીએ વાત કરી, પહેલાં તો રોહિત શર્માની એમણે વાત કરી કે રોહિત શર્માની કેપ્ટનશીપને લઈને સવાલો ઉઠી રહ્યા, પણ એમનું કહ્યું કે કેપ્ટનશીપ કરતાં પણ એ જે ફોર્મમાં નથી અથવા છે બેટિંગ નથી કરતા એને લઈને વધારે સવાલો ઉઠી રહ્યા છે, અને દેખાવ ક્યાંક પરફોર્મન્સ સુધારવાની જરૂર દેખાઈ રહી છે અત્યારે. બીજી વાત કરી કે જો ભારત હારે છે તો WTCની જે ફાઇનલ છે એમાં ભારતીય ટીમ નહીં પહોંચે, એના કરતાં પણ અગત્યનું એ છે કે આ ટેસ્ટ મેચ જીતીને અશોકજીનું કહેવું છે કે એટલીસ્ટ 2-2ની બરાબરી કરે ને તો પણ આપણું લેવલ થોડું ઘણું સારું એક સુધરશે, અને એ પણ અગત્યનું છે. અગત્યની વાત એ કે જો ભારત ટોસ જીતે તો પહેલી બેટિંગ લે તો વધારે સારું, કારણ કે ઓસ્ટ્રેલિયાને ઓલરેડી ટોસ જીતીને બેટિંગ આપી હતી ત્યારે એમણે કહ્યું કે સારો સ્કોર મૂક્યો. ત્યારે અશોકજી હવે કહે છે કે પહેલાં ટોચના 5 ખેલાડી, જો સારો સ્કોર મૂકવો હોય તો ટોચના 5 ખેલાડીએ રમવું પડશે, અને જો એ રમશે 70% જેવો, એમ કે એમનું કહેવું છે કે જો સ્કોર કરે તો સારામાં સારો એક સારો સ્કોર આપે તો ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલી પડી શકે છે. ભારત જીતે નહીં એવું કહી ન જ શકાય. ભારત જીતી શકે છે, ઇતિહાસ બદલાઈ શકે છે, પણ જોવાનું રહેશે કે કોણ ટોસ જીતે છે અને શું પસંદ કરે છે, એની પર પણ દારોમદાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5મી ટેસ્ટ મેચ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.